હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ વિડીયો. આ નંબર થિયરીના 3 વિડીયોઝમાંથી આ સેકન્ડ પાર્ટ છે. હું રેકમેન્ડ કરીશ કે પાર્ટ 1 જો તમે ન જોયો હોય તો એકવાર જોઈ લ્યો, રાઈટ, જેથી કરીને આની અંદર તમે ડિટેલમાં આ વસ્તુ સમજી શકો. તો પાર્ટ 1માં આપણે જોયું હતું કે કોઈ નંબર છે એને કોઈ બીજા નંબરથી ડિવાઈડ કરો તો અકોર્ડિંગ ટુ ધ યુક્લિડ્સ ડિવિઝન લેમાં આપણને રિમાઇન્ડર મળે. હવે તમે મને એક વસ્તુ કહો કે કોઈ નંબરને હું 2થી ડિવાઈડ કરું તો મને રિમાઇન્ડર શું મળશે? 2 રિમાઇન્ડર મળશે. કઈ મળશે? કમેન્ટમાં કંઈક લખો, થોડીક એક્ટિવિટી શો કરો, બરાબર? મને મજા આવશે, બધાને મજા આવશે. તો એક કેસ છે કે રિમાઇન્ડર 0 મળે, બીજો કેસ છે કે રિમાઇન્ડર તમને 1 મળે. કોઈ પણ નંબર છે એને 2થી ડિવાઈડ કર્યું, અહીંયા 0 રિમાઇન્ડર મળી અને અહીંયા 1 રિમાઇન્ડર મળી. હવે તમે જુઓ તો કોઈ પણ નંબરને 2થી ડિવાઈડ કરો અને 0 રિમાઇન્ડર મળે તો એને આ રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે છે 2q, રાઈટ. અને જો 1 રિમાઇન્ડર મળે તો એ નંબરને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકાય 2q+1. તો આવા બધા નંબર્સ એને કહેવામાં આવે છે ઇવન નંબર્સ. ઇવન નંબર્સની બેઝિક ડેફિનેશન તો આપણે એમ કહેતા હોય કે ભાઈ લાસ્ટ ડિજિટ 0, 2, 4, 6, 8 આવતો હોય એ ઇવન નંબર્સ કહેવાય, રાઈટ. અને હા, હું તમને કહું છું, આપણે જે વાત કરીએ છીએ હોલ નંબર્સની કેટેગરીમાં વાત કરીએ છીએ. કોઈ ફ્રેક્શન, ડેસિમલ્સ એ કંઈ આપણે વાત નથી કરતા. એવું હું બરાબર, આપણને કંઈ ખબર જ નથી એના વિશે. તો ઇવન નંબર્સની આપણને બેઝિક ડેફિનેશન એવી છે કે લાસ્ટ ડિજિટ ઉપરથી આપણે ડિસાઇડ કરીએ છીએ. પણ બીજી એક રીત છે ઇવન નંબર શું છે એ ડિસાઇડ કરવા માટે. એ રીત આ છે કે આ રીતના જેનું ફોર્મેટ હોય એને ઇવન નંબર કહેવાય. 2 મલ્ટીપ્લાઇડ બાય સમથિંગ એને ઇવન નંબર કહેવાય. 2ના ટેબલમાં આવવાવાળા બધા, 2નું ટેબલ ઇન્ફિનિટી સુધી જો હું ચાલુ રાખું તો 2ના ટેબલમાં આવવાવાળી બધી સંખ્યા છે ઇવન નંબર અથવા તો બેકી સંખ્યા છે. અને એના સિવાયના જે વધ્યા એ એકી સંખ્યા છે. અને કમાલની વાત હું તમને એ કહું છું કે ભાઈ 0 પહેલો નંબર એ બેકીના ઇવન છે, 1 છે એ ઓડ છે, પાછું ઇવન, પાછું ઓડ, પાછું ઇવન, પાછું ઓડ, બરાબર. એને 2થી ડિવાઈડ કરો તો 0ને 2થી ડિવાઈડ કરો તો 0 મળશે, 1ને 2થી ડિવાઈડ કરો તો 1 મળશે. રિમાઇન્ડર તો આ રીતના રિમાઇન્ડર છે 0, 1, 0, 1, 0, 1, 0, 1 ચાલ્યા કરશે. આ જ રીતના માની લો કે કોઈને હું 4થી બધા નંબર્સને જો હું 4થી ડિવાઈડ કરું ને તો 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3 આ રીતના કન્ટિન્યુએશનમાં ચાલુ રહેશે. હવે આપણે સમજીએ થોડું કે હું ઇવન નંબરમાં હું કોઈ ઇવન નંબર એડ કરું તો આન્સર મને કેવો મળશે? સાચી વાત. ઓડ નંબરમાં, રાઈટ કહેવાય, હા, ઓડ નંબરમાં હું જો ઓડ નંબર એડ કરું તો આન્સર કેવો મળશે? ઇવન કે ઓડ? આ વાત એ સાચી જ છે, રાઈટ. કેવું હું એઝ્યુમ કરીને હાલું છું. હવે જો ઇવન નંબરની અંદર હું ઓડ નંબર એડ કરું તો આન્સર શું મળશે? ઇવન કે ઓડ? તો આ ત્રણેયમાંથી એક કેસ એવો હતો જે બધા કરતાં અલગ હતો, રાઈટ. આ ટાઈપનું હતું. ઇવન પ્લસ ઇવન તો આવશે ઇવન, ઓડ પ્લસ ઇવન, સોરી, ઓડ પ્લસ ઓડ તો આવશે ઇવન, અને ઇવન પ્લસ ઓડ તો એનો આન્સર આવશે ઓડ. હવે આને તમે વેરીફાઈ તમારે કરવું હોય ને તો આ રીતના તમે વેરીફાઈ કરી શકો કે ભાઈ પહેલો ઇવન નંબર લઈ લો 2p, બીજો ઇવન નંબર જો હું લઈ લઉં 2q, તો આ બેને જો હું એડ કરું તો મને કાઇન્ડ ઓફ આવું મળે 2 ટાઈમ્સ p પ્લસ q મીન્સ 2 ટાઈમ્સ સમથિંગ. તો મને ઇવનનું ફોર્મેટ મળે છે. તો 2 ઇવનને એડ કર્યા તો ઇવન મળ્યું. આ જ રીતના 2 ઓડને તમે એડ કરો, 2p પ્લસ 1, 2q પ્લસ 1, તો 2p પ્લસ 2q પ્લસ 2, રાઈટ. તો ત્રણેયમાંથી 2 કોમન નીકળે અને 2 ટાઈમ્સ નંબર મળે. તો 2 ઓડને એડ કરો તો એ તમને ઇવન મળશે. આ જ વસ્તુ સબટ્રેક્શનમાં પણ લાગુ પડે છે. ઇવન ઓડનું એડિશન, ઇવન ઓડનું સબટ્રેક્શન. આના ઉપર એક ટોપિક છે જે બની શકે કે ઇવન ઓડ રૂલ્સ, બરાબર, કે ઓડ પ્લસ ઓડ તો શું આવે, ઓડ પ્લસ ઇવન તો શું આવે, ઇવન માઇનસ ઓડ તો શું આવે. આવા રૂલ્સ બની શકે. આવા રૂલ્સનું એક ટેબલ બની શકે. ટેબલ તમે તૈયાર કરી શકો આખું, રાઈટ.
અને આના મલ્ટિપ્લિકેશનનું પણ ટેબલ બની શકે. ઇવન મલ્ટીપ્લાઈડ બાય ઓડ કે ઇવન મલ્ટીપ્લાઈડ બાય ઇવન, બેનો આન્સર સરખો જ આવશે. શું આવશે? ઇવન નંબર. ડેફિનેટલી ઇવન મલ્ટીપ્લાઈડ બાય ઓડ કરો કે ઇવન મલ્ટીપ્લાઈડ બાય ઇવન કરો, આન્સર ઇવન નંબર આવશે. એનું કારણ છે કે ટેબલ મલ્ટિપ્લિકેશન એટલે કે આટલી વખત આ વસ્તુ રિપીટ થશે. તો ઇવન નંબર પ્લસ ઇવન નંબર કરો તો ઇવન આવશે. તો ઇવન નંબરને ગમે એટલી વખત પ્લસ 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 કરો તો આન્સર ઇવન જ આવશે. ઇવન પ્લસ ઇવન, આન્સર ઇવન. એની અંદર હજી ઇવન એડ કરો, આન્સર ઇવન. 54 મલ્ટીપ્લાઈડ બાય 15 છે તો 54 પ્લસ 54 પ્લસ 54 એમ કરીને 15 વખત કરવાનું, રાઈટ. તો 54 પ્લસ 54 એકવાર કરો તો કંઈક ઇવન આવ્યું. ઇવન નંબરમાં પાછું 54 એડ કરો તો કંઈક ઇવન આવ્યું. તો ઇવન નંબરના ટેબલમાં ઇવન નંબરનું કોઈની પણ સાથે ઓડ કે ઇવન નંબર સાથેનું મલ્ટિપ્લિકેશન, આન્સર વિલ બી ઇવન. હવે એક જ કેસ છે કે જેની અંદર ઓડ મળે, અને એ કેસ કયો છે? ઓડ મલ્ટીપ્લાઈડ બાય ઓડ, that will be God, means odd, right. ઓડ નંબર જ એવો છે કે જે પોતાની સાથે મતલબ પોતાની કે કોઈ પણ બીજા ઓડ નંબર સાથે મલ્ટીપ્લાય થાય તો આન્સર ઓડ આવે. હવે આ રૂલ્સના જે યુઝ છે એ ઘણા બધા છે. આ રૂલ્સનું તમે સમજી શકો. આની અંદર તમારે યુક્લિડનું, ઘણા બધા લોકોને આ તો યુક્લિડનું ડિવિઝનનું લેમાં ન ખબર હોય તો એ ઇવન ઓડ રૂલ્સ સમજી શકે. લોઅર ગ્રેડની અંદર સમજાવવાની અલગ રીત છે, રાઈટ. એને હું જનરલી લોઅર ગ્રેડ્સની અંદર જ્યારે વૈદિક મેથ્સના ક્લાસમાં હું જ્યારે કોઈ પણ વસ્તુ સમજાવું ત્યારે હું એને કહેતો હોઉં કે અલગ રીત છે એની અંદર, તાલી આમ રાખીને બરાબર બધા રૂલ્સ સમજવાનાની બધી વસ્તુ હોય છે. તો એને 2k+1 કે 2q+1 ન સમજે, બટ ઘણા બધા શાર્પ સ્ટુડન્ટ્સ હોય છે જેને આ વસ્તુ સમજાઈ શકે, રાઈટ. સો આ છે ઇવન ઓડના રૂલ્સ. આનો યુઝ હું તમને કહું તો એક છે કે ભાઈ 10th સ્ટાન્ડર્ડની અંદર તમારે કેમિકલ રિએક્શન્સ, તમારે કેમિકલ ઇક્વેશન્સ બેલેન્સ કરવા હોય ત્યાં તમે ઇવન ઓડનો રૂલ્સનો યુઝ કરી શકો. આ વાત હું તમને એટલે કહું છું કારણ કે મેં કરેલું છે, બરાબર. અને મેં ઘણા બધા સ્ટુડન્ટ્સને એના પરથી ટેકનિક શીખવાડેલી છે. બીજી વસ્તુ, આગળ જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન કરીને ટોપિક આવે ત્યારે ક્વોડ્રેટિક ઇક્વેશનને સોલ્વ કરવા માટે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મમાં તમે ઇવન ઓડનો ઘણી રીતના યુઝ કરી શકો. અને સ્કાય ઇઝ ધ લિમિટ કે આની અંદર તમે કઈ કઈ જગ્યાએ આ વસ્તુને યુઝ કરો છો. કોઈ ટોપિક છે, કોઈ કન્સેપ્ટ છે, એ ખાલી એના માટે ન સમજો કે ભાઈ આની અંદર હું યુઝ કઈ રીતના કરી લઈશ. આની એક પોતાની એક બ્યુટી છે, આની એક પોતાની એક અલગ મજા છે. એના માટે પહેલી વાત તો સમજો. પણ સમજ્યા પછી સ્કાય ઇઝ ધ લિમિટ. તમે કયો ટોપિક કઈ કઈ જગ્યાએ કેટલી જગ્યાએ અપ્લાય કરો, દેટ ઇઝ અપ ટુ યુ. તમે ઘણી રીતના અપ્લાય કરી શકો. અત્યારે વિચારી ન શકીએ એવી રીતના બધી વસ્તુ અપ્લાય થઈ શકે, રાઈટ. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો. બાય. અને એક હજી થર્ડ પાર્ટ આવવાનો છે. મજા આવી હોય, હકીકતે મજા આવી હોય અહીંયા સુધી જો જોયું હોય બરાબર વિડીયો, તો કંઈક મને કમેન્ટમાં લખીને કહો કે આખો વિડીયો જોયો, બરાબર. મને ગમશે કે ભાઈ આખો વિડીયો જોવાવાળા આટલા લોકો છે. અને બહુ મજા આવી તો મજા કોઈક સાથે હજી શેર કરો, બરાબર. વહેંચો, લોકોને ખબર પડે, રાઈટ. અને આવું કંઈક બનાવો, તમે પણ બનાવો. ગુજરાતી લેંગ્વેજમાં બનાવો, હિન્દીમાં બનાવો, ઇંગ્લિશમાં બનાવો, ફાઇન. બટ ગુજરાતીની અંદર બનાવો. ગુજરાતીની અંદર ઘણી બધી વસ્તુ ઓનલાઈન આવો કન્ટેન્ટ બહુ ઓછો હોય છે, રાઈટ. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો. બાય.